તો આજે દેશભરમાં ધૂળેટીનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતના સુરતમાં પણ ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। યુવાનો જે છે રંગોત્સવ ઉજવી રહ્યા છે ધૂમધામથી, ત્યારે આમલીરાન વિસ્તારમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોમાં કવિ નર્મદ શેરીમાં ઉજવણીનો માહોલ છે। ધૂળેટીનો રંગો અને હર્ષોલ્લાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે। લોકો ધૂળેટી પર્વમાં લોકો ખુશીઓથી ઝૂમ્યા છે। કલરફુલ વાઇબ્સમાં લોકો રંગોથી ધૂળેટીનો પર્વ જે છે મનાવી રહ્યા છે। તો આ સાથે સુરતથી અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। ધૂમધામથી હોળી ધૂળેટીનો પર્વ સુરતમાં પણ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આજે ધૂળેટીનો પર્વ છે, કેવો ઉત્સાહ છે લોકોમાં, શું કરી રહ્યા છે લોકો? જી, આજે જે સુરત શહેરની અંદર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરતના જે ભાગલ વિસ્તારમાં આવેલ જે આમલીરાન વિસ્તાર કહેવાય છે, ત્યાં શહેરીના યુવાનો દ્વારા ખૂબ જ રંગેચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણી સાથે એ કેટલાક જે આમલીરાન વિસ્તારના જે યુવાનો જોડાયેલા છે એમની પાસેથી જાણીએ કે આજે કેવી રીતે તેઓ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે અને કેવી રીતે એકબીજાને રંગ લગાવી રહ્યા છે। આપનું નામ? મારું નામ જિમ્મીશ પટેલ છે। હું અહીંયા અંબાજી રોડ પર આમલીરાન શેરીમાં રહું છું। અમે સવારથી 9 વાગ્યાથી લઈને હોળીની ઉજવણી કરીએ છીએ। દરેક જણો પર અલગ અલગ કરણ નાખીએ છીએ, મજા કરીએ છીએ, ડાન્સ કરીએ છીએ, ડીજે લગાવ્યું છે અને એકબીજા સાથે હર્ષોલ્લાસથી આની ઉજવણી કરીએ છીએ। સવારે કેટલા વાગ્યાથી જોડાયેલા છો? સવારે 9 વાગ્યાથી જોડાયેલા અને લગભગ અમારો કાર્યક્રમ સાંજે 5 વાગ્યા સુધી રહેશે અને અમે આ ઉજવણી કરીશું। કેટલા યુવાનો આજે આ જોડાયેલા છે? 150 અનલિમિટ છે, પણ કમસે કમ 25, 30, 40 જણ નહીં, 150। જી, જે પ્રકારે આપણે જે અહીં યુવાનો સાથે વાત કરી રહ્યા છે, બીજા પણ આપણી સાથે યુવાનો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે આજે ધૂળેટી પર્વની તેઓ ઉજવણી કરી રહ્યા છે અને કઈ રીતે આજે વહેલી સવારથી તેઓ જે એકબીજાને રંગ લગાવી રહ્યા છે। જી, આપનું નામ? ચેતન શૈલેષભાઈ પચીગર, હું અહીંયાનો પ્રમુખ છું મોલ્લાનો શેરીમાં। અને વર્ષોથી આજે મારે 42 વર્ષની ઉંમર થઈ ગઈ અને હું વર્ષોથી લગભગ છેલ્લા 20 વર્ષથી હોળીનો કાર્યક્રમ બધો હું જ કરું છું। હોળી પ્રગટાવવાથી લઈ, હોળી દહનથી લઈ અને અમે હોળી ધૂળેટીનો ડીજે બીજેનો કાર્યક્રમ, ગણપતિ લઈને બધા પ્રોગ્રામનો હું જ મેનેજમેન્ટ કરું છું। સવારથી કેટલા વાગ્યાથી અમે 9 વાગ્યાથી ચાલુ કરી નાખ્યું છે, કેમ કે ગઈકાલે ગ્રહણ હતું, ગ્રહણનો જે વેદ હતો, વેદ પૂરો થયો એટલે રાતનાથી ચાલુ કરી દીધું। સવારથી અમે લોકો હોળી ચાલુ 9 વાગ્યાથી ચાલુ કરી નાખી। જી, આજે વહેલી સવારથી જે તમે લોકો એકબીજાને રંગ લગાવી રહ્યા છો, જે લોકો જે હાલમાં ગ્રાઉન્ડ ઉપર જતા હોય છે, પરંતુ તમે શેરી મોહલ્લામાં ઉજવણી કરી રહ્યા છો, શેરી મોહલ્લો આપણો જૂનો વિસ્તાર છે, ગોપીપુરા ભૂલ ભુલૈયા કહેવાય એને। એટલે અમે લોકો શેરીમાં કેમ રાખીએ કે આજુબાજુના સેક્શન વાળા છોકરાઓ જે બી હોય, અમે લોકો બધા મિક્સિંગમાં નાનાથી લઈને બચ્ચાથી લઈને કોઈ ગ્રાઉન્ડ પર જઈ નહીં શકે કે અહીંયા નાના માણસો વધારે છે, ગ્રાઉન્ડ ઉપર જાય છે, બધા કરોડપતિ લોકો છોકરાઓ બધા જાય છે। એટલે અમે લોકો નાના ગરીબો માટે મસ્ત ડીજે મૂકીએ, મોહલ્લાના બધા છોકરાઓ અહીંયા એન્જોયમેન્ટ કરે। એ હિસાબથી મેં આ ડીજે દર વર્ષે હું રાખું છું અને આવતા વર્ષ સુધી, જ્યાં સુધી હું જીવું છું આમલીરાનમાં, ત્યાં સુધી આ મોહલ્લાના અંદર હું ડીજે રાખીશ હર હોળીમાં। જી, જે પ્રકારે અહીં જે યુવાનોમાં જે હોળી ધૂળેટીના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે, વહેલી સવારથી તેઓ દ્વારા અહીં ડીજે વગાડી એકબીજાને રંગ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। અહીં જે મોટી સંખ્યામાં, જે પ્રકારે આપણે જોયું કે મોટી સંખ્યામાં અહીં યુવાનો જોડાયેલા છે અને વહેલી સવારથી તેઓ દ્વારા અહીં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી। જે વિસ્તાર છે, ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાંના યુવાનોમાં, અને સાથે વહેલી સવારથી જ આ ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી હતી। ગતરોજ ગ્રહણ હતું ત્યારે ધૂળેટીના પર્વની ઉજવણી ન હતી થઈ, પરંતુ આજે તો ધૂમધામથી ધૂળેટીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો કે દર વર્ષે જે છે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે ધૂળેટીને લઈને, અને આ વર્ષે શું ખાસ છે, અને ખાસ કરીને આ વર્ષે લોકો જે છે ઓર્ગેનિક કલરથી હોળી રમી રહ્યા છે કે શું? જી, આપણી સાથે બીજા યુવાનો છે, તેમની પાસેથી પણ જાણીએ કે જે કઈ રીતે તેઓ દ્વારા કયા પ્રકારના જે છે તે રંગ લગાવવામાં આવી રહ્યા છે અને તેઓ કઈ રીતે તેઓ દ્વારા જે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। જી, કયા પ્રકારના રંગ લગાવવામાં આવે છે? હાલે અમે કેટલા વર્ષોથી એક જ પાકા કલર બંધ કરી દીધા છે, ફક્ત ને ફક્ત ગુલાલથી, અબીલ ગુલાલ એ બધા કલરથી કરીએ છીએ કે કોઈને તકલીફ નહીં પડે, કોઈ ચહેરા પર કોઈ તકલીફ ના પડે, એના માટે ફક્ત ગુલાલથી જ અમે ઉજવણી કરીએ છીએ। અને અમે સવારથી નાસ્તા પાણી ને છોકરાઓને બેન્જોને દરેક પ્રોગ્રામ આયોજિત કરીએ છીએ।
નવાણા બિલકુલથી રશ્મિજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જી સુરતમાં ઠેર ઠેર ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આમલીરાન વિસ્તારમાં ખાસ ઉત્સાહ છે યુવાનોમાં. વહેલી સવારથી જ યુવાનો જે છે ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે રંગોથી.